नमस्कार मित्रों, केम छो बधा मजामां छो। गुड मॉर्निंग, जय सीताराम, जय आदिवासी। तो फाइनली आज बहुत ठंडी लागे छे अने आज कामे जवानुं छे। वादळुं खतरनाक थई गयुं छे એટલે સ્વેટર બેટર લગાવી લીધું છે અને મમ્મી વાસીદું ભરવાનું ચાલુ કર્યું કે મમ્મી? હા, અંદર વાસીદું છે ભરે છે મમ્મી અને બોડી રોટલા રાંધે છે। રોટલી જો કે બનાવી દીધી, રોટલા એલા બાકી છે। કે કમ ગુડ મોर्निंग। गुड मॉर्निंग। બીજું શું કહેશો? ठंडी बहुत लागे छे। ठंडी बहुत लागे छे। શિયાળાનો માહોલ છે એટલે ઠંડી તો લાગવાની। નીકળીશું કામ બાજુ। તો ફાઇનલી દોસ્તો આપણે આવી ગયા છે કામ પર નુનાજા અને એક થેલી સિમેન્ટ લાવ્યા છે અને કાલે આટલું તો અંતર કરી નાખેલું બીટો નાખી જતા રહેલા। તો હવે ફરી પાછા કોપિંग ભરવાનું स्टार्ट कर दिए। ठंडी बंडी बहुत आगे से लगा, स्वेटर बेटर हाव काट नाखिए। बाइक पर बहुत ठंडी लागी क्या बना दादा? खतरनाक ठंडी लागी पर हवे काट नाखी। ठंडी तो हवामान बहुत है, वादरू बादरू बरोबर आई गए है। ठंडी बहुत लागे छे એટલે चलो હવે काम चालू कर दिए। फाइनली दोस्तों આપણે આવી ગયા છે અને અડધો દિવસ કામ કર્યું, હવે પાછા રેતી બેતી ચઢવાનું કામ કરશું। શિવાંશ કુમાર ખાવા માંડ્યા છે મફરી ને ખમ ને હે ખમ કે નહીં ખાતા? તાર મમ્મી શું કરે? શિવાંશ માટે ખીચડી બનાવવામાં करे से बोली एक डूंगरी, बे डूंगरी, एक टमाटो, एक बटाका। चल बाहर तो खिचड़ी बनाई दिया, हमें भी खाई लिए। बस क्यों से वो नहीं आपने भी खाव पड़શે।
ખાવ પડે ને જીવા લે ખાસ ને અમે નાખવાનું છે એ ખાવાનું નહીં એમને કાચો નહીં ખાવાનું બેટા ચાલો મિત્રો હવે આપણે જમી લઈએ બરોબર ફાઇનલી દોસ્તો આપણે જમવાનું શરૂ કરી દઈએ છે આ છે બાજરીનો રોટલો અને વાલરિયાની શાક અને બોળી સીઓ માટે ખીચડી વઘારી દીધી છે જો કે શાકેલી નાખી છે હજુ અને હલાવવાનું ચાલુ કરી દીધું હજુ ચોખા બાકી છે ચીકુ નહીં બનાવીને ગોળી તો ચીકુ નહીં બસ શિવને ખાવા માટે મોરી બનાવી છે તો બધે સમજાવો બસ નહીં આવે મમ ખાય પૂરો થઈ ગયા બાકી છે થઈ છે આઈ જાય सीवन थारी के लिए मोटी में बैठो बैठो खाए पपन करता था तार खावा માટે તું ચોખા સાફ કરે ફાઇનલી દોસ્તો આપણે હવે નાહી બાઈ દીધું છે અને શિવાંશ કુમાર ભાજી વેનવા જવા કહે છે ભાજી ખાવા કહે છે એટલે જૂને ઘેર જઈએ ને ભાજી વેનવા ખેતર ભાજી વેનવા જઈએ છે ફાઇનલી દોસ્તો આપણે આવી ગયા છે જૂને ઘેર અને જઈશું પેલા નરસિંહભાઈને ત્યાંથી ફૂલો તોડી લઈએ કેટલો તોડીશ બસ બસ કેવું પકડ લે ચાલ ચલો ચાલો હવે ચાલો હવે પણ ચલાડશો નહીં તો છે ને જામફર નથી લાગેલ આ વર્ષાબેન ની વાડી છે બરાબર આ વર્ષાબેન બેઠા છે છેક અંદર બેઠા છે જો મરચો બગડી જશે એ સુધારે છે વર્ષાબેન કાઢી નાખવાના હવે નહીં મેળ પડે બીજી લાવવાની નવેસરથી હા એટલે છે ને આ મોરો કે ચીખો છે હા એ बुमड़ी बुमड़ी में हो हारू बियारण मले अमुक जगह थी मली जाए हारू एम ना हाट में थी हो वर्षा अपने घणो लागे ने शिवांश कुमार चालवा मेडा छे जोर में चालजे भैया हाँ निक આવી જશે એટલે ચલાતું નથી ની બહાર વાત દે આ રણછોડ કાકાની મકઈ આ છે આપણા દાદાની મકઈ નીકળી ગઈ છે કેમ અને દાદીના મુર્ગા છે આ મુર્ગો છે મુર્ગી છે બીજો ઘણા બધા છે પણ દેખાતા નથી હવે મકઈ છે પછી આગળ આગળ જઈએ એક જોમફળી જોવા મળશે અને આગળ જઈએ ને તે નીકળો ને જોવા મળશે કે હવે લઈને આવશું હા આ એક ચકલો જોવા મળ્યો છે કાકી કઈક ખોદે છે શું ખોદે કાકી આ તો જમીન માંથી કઈ કાઢે છે એવું લાગે છે દાંતેડી થી ખોદે છે પણ એટલે કઈક અલગ આઈટમ હોવી જોઈએ રમવા માંડ્યો છે રડવા માંડ્યો છે કોઈ
નિખિલભાઈ પાછળ પાછળ ફરે છે, એના બાપા પાછળ લગભગ કોમ કરવાનું શીખે છે એવું લાગે છે. પોની ભરતે વાઘ છે લે, એવું નહીં શીખવાડવાનું. હાથમાં વાગી જશે. કાકીનો સ્ટન્ટ જોઈને તમે બી ચોકી જશો મિત્રો. અને હવે આપણા હાથમાં થમાઈ દીધી છે દાદડી અને જમ્બર કાપી નાખીએ. મહિની પગ મૂકી દેવાનો. ફાઇનલી દોસ્તો વેરાઈ ગયું છે વાલરિયા અને ભાજી. તો જઈશું આપણે ઘેર. શિવાંશ શિવાંશની મમ્મી જતો રહે આપણે. ચાલો હવે ચાલો પીછે પીછે આવો, પીછે પીછે આવો ભાઈ. તો ઘેર આવી ગયા છે આપણે અને દેવ બી આવી જશે સ્કૂલેથી. નિખિલ બી આવી ગયા છે એના ઘેરથી. તો આપણે હવે ટામેટીના છોડ બાંધવાનું ચાલુ કરી દઈએ. એટલે ટામેટા ગોપા બરાબર ને? હે ચાલો મેં બાંધવા જાઉં છું. હા ને તો હેરાન હા ને. ચાલો અમે ટામેટીના છોડ બાંધવા ગયા છે. ફાઇનલી દોસ્તો જોઈ શકો છો ટામેટીના છોડ બાંધી દીધા છે દોરીથી. અને મોટા ભાગે બધું એક છેલ્લું છે એ બોડી બાંધી છે એટલે પૂર્ણ થઈ જશે. તો મળીશું નવા બ્લોગ સાથે. ત્યાં સુધી બાય બાય, જય સીતારામ. બરાબર ને બોડી?